તને જીવતા જીવત ખબર નહીં પડે કે તું ગોપી જીવ છે કે તું આનંદમાં છે કે શું છે. હા, આમ જ્યારે ગોપીના માતા પિતાએ સમજણ આપી હતી એના પિયરથી સાસરીમાં ગોકુળમાં પરણીને આવી એક ગોવાળની સાથે, અને બધા મોઢું જોવા માટે ગયા, મું દિખાઈ માટે. અને એવા સમયે આ લાલો ગયો છે, બધાએ મું દિખાઈ કરી, પછી લાલો આવ્યો છે. લાલાએ જ્યાં એની ભાભી પાસે આવીને કીધું છે, ભાભી ગોપી મોકો મુખ દિખાવો. અને ત્યારે ગોપીએ પોતાનો સાડલો છે ને વધારે નીચે ખેંચી લીધો છે, ઘૂંઘટને પોતાની નાભી સુધી ખેંચી લીધો છે, અને કીધું છે મેં તો કો મુખ ના દિખાऊंगी. हाँ, मैं तो को मेरा मुख ना दिखाऊंगी, मुझे पता है तू कालिया है, तू कामणगारा है. હા, આમ જ્યારે ગોપીએ વાત કરી છે ને ત્યારે લાલાએ બહુ જ વિનંતી કરી છે. પોતાના ભાઈબંધને કીધું છે, જેની પત્ની છે એને કીધું છે કે ભાઈબંધ તારી પત્નીને કહેતો ખરો, મારી ભાભી મને મોઢું તો દેખાડે, હું તો એનો નાનો દેવરિયો છું, એને કહેને એનું મોઢું બતાવે, મારે મારી ભાભીનું મોઢું જોવું છે. હા, આમ કાલાવાલા કર્યા, પણ પેલી ગોપીએ ઘૂંઘટ ઉઠાવ્યો નથી. એ ગોપી આજે આવીને ઊભી રહી છે ગોવર્ધન મહારાજની નીચે, અને જ્યારે એને જોયું છે કે આ ટચલી આંગળીએ આ કોણે ગોવર્ધન ઉપાડ્યો છે, આમ જોવા ગઈ છે ઊંચું, ત્યાં એના માથેથી ઘૂંઘટ નીકળી ગયો છે, અને એની નજરોથી નજર મળી ગઈ છે ભગવાનની સાથે, અને એને જોતા જોતામાં જ પોતાના પ્રાણ છોડી દીધા છે, પોતાના દેહમાંથી પ્રાણ નીકળી ગયા છે. જેની એક નજર મળી અને એના જીવ નીકળી ગયો છે. આ ભગવાનની સાથે નજર મળતાની સાથે જેનો જીવ નીકળ્યો હતો ને એ બીજા જન્મે મીરાબાઈ થઈને અહીંયા પ્રગટ થઈ છે. આ માધવી ગોપી હતી.